ગીર ગઢડામાં ટ્રેન અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માત થયો છે। ટ્રેન પસાર થવાના સમયે બસ નીકળતા અકસ્માત સર્જાયો છે। રેલવે ક્રોસિંગમાં ફાટક ન હોવાને કારણે અકસ્માત સર્જાયાની જાણકારી મળી રહી છે। દેલવાડાથી જૂનાગઢ ટ્રેનની અડફેટે ખાનગી બસનો કચ્ચરઘાણ થયો। બસમાં સવાર 3 વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા। સદનસીબે બસમાં વધુ મુસાફર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। સોમનાથ જિલ્લાના ગીરગઢડા નજીક આવેલું જે પીસવી ગામ છે ને ત્યાં આગળ ટ્રેન અને ખાનગી બસ છે તેમનો અકસ્માત સર્જાયો છે। હું મારી પાછળ આપને દ્રશ્ય બતાવીશ કે આ દ્રશ્યો પરથી ખ્યાલ આવી શકે છે કે જે રીતે આ જે ખાનગી બસ છે તે અહીંથી પસાર થઈ રહી હતી ને એ જ સમયે એક પ્રકારે કહી શકાય કે જે દેલવાડા જૂનાગઢની રૂટની જે ટ્રેન છે તે અહીંથી પસાર થઈ રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે રેલવે ફાટક છે તેમની જગ્યાએ ક્રોસિંગમાં જે ફાટકનો અભાવ હોવો જોઈએ, ક્રોસિંગ સમયે જે ટ્રેન ક્રોસિંગ થતી હોય છે તે સમયે ફાટક હોવો જોઈએ, તે ફાટક ન હોવાને કારણે આ જે અકસ્માત છે તે સર્જાયો છે। ખાસ કરીને અહીંના જે લોકો છે તેઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી લોકો માંગ કરી રહ્યા હતા, કારણ કે આ જે રસ્તો છે તે સતત વાહનોથી અહીં સ્પર્શક રહેતો હોય છે। અહીંથી ગીરગઢડા તેમજ જામવાડા અને ઘાટવડ સુધીના લોકો છે તે અહીંથી પસાર થતા હોય છે અને ત્યારે અહીંના લોકો માંગ કરી રહ્યા હતા કે આ રેલવે ક્રોસિંગની ત્યાં ફાટક મૂકવામાં આવે, પરંતુ આ ફાટક ન મૂકવાને કારણે આજે આ અકસ્માત સર્જાયો છે। જોકે સદભાગ્યે આ ઘટનાની અંદર કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ જે બસની અંદર 3 લોકો સવાર હતા તે 3 પૈકી એક વ્યક્તિ છે તેમને ગંભીર ઈજા પહોંચી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। દ્વારકાના ભાણવડમાં વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઈ આપઘાત હોવાની જાણકારી। શિવકૃપા હોસ્ટેલમાં રહી ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાએ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। વિદ્યાર્થીના આપઘાત બાદ શાળાના ટ્રસ્ટી ભૂગર્ભમાં ઉતરી ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે। બાળકીના મૃતદેહને પોલીસની જાણ બહાર હોસ્પિટલ ખસેડી દેવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ભાણવડ પોલીસે આપઘાત અંગે તપાસ શરૂ કરી છે। નકલીની ભરમાર વચ્ચે વધુ એક નકલી ડોક્ટર ઝડપાયા છે અને ત્યારબાદ વધુ એક નકલી ડોક્ટર ઝડપાતા કુલ સંખ્યા 2 ની થઈ ગઈ છે। સુરતના પાંડેસરામાં એસઓજીએ 2 નકલી ડોક્ટરને ઝડપી પાડ્યા। શહેરના ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી હિમાંશુ શેખર પાડા, સદામ શકુર બનખાનને એસઓજીએ ઝડપી પાડ્યા છે। આ બંને નકલી તબીબો જગન્નાથ ક્લિનિક અને નીર ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા હતા। પોલીસે 39,000ના મુદ્દામાલ સાથે બંને આરોપીની ધરપકડ કરી છે। આ તરફ વડોદરામાં બુલેટ ચાલકો પર પોલીસે તવાઈ બોલાવી છે। સાયલેન્સર મોડિફાઈ કરી રસ્તા પર ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ચાલકો સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે। ટ્રાફિક પોલીસે મોટી માત્રામાં બુલેટ બાઇક જપ્ત કર્યા છે। પોલીસે બુલેટ ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલના હલોલ નગરપાલિકાની બેદરકારીથી લોકો પરેશાન થયા છે। ભૂગર્ભ ગટર યોજનાનું કામ માથાનો દુખાવો બન્યું છે। ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં વધુ 2 ટ્રક ફસાઈ હતી। બસ સ્ટેશન સામે આવેલ મંગળવારી વિસ્તારમાં ટ્રકો ફસાઈ હતી। ટ્રકોને ક્રેન મારફતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વાહન ચાલકો અને નગરજનોએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો। રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન। આવતીકાલે સાંજે 5 વાગે મહાસંમેલન શરૂ થશે। રાજકોટ પોલીસ આપી શકે છે મહાસંમેલનને મંજૂરી। આ અંગેની જાણકારી મળી રહી છે। ડીસીબી, એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસ સહિત 250થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્ત તૈનાત રહેશે। બંદોબસ્તમાં પોલીસે ટ્રાફિક અંગે પણ સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે। મંજૂરીની પ્રક્રિયા મોટા ભાગે પૂર્ણ થવા આવી હોવાની માહિતી મળી રહી છે। આવતીકાલે રતનપર ગામમાં ખુલ્લા ખેતરમાં આ સંમેલન મળી રહ્યું છે, જેમાં સ્ટેજ પણ બનાવવામાં આવી રહ્યો છે। અંદાજે મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચે તેવી જાણકારી મળી રહી છે, જેને લઈને આ તૈયારીઓ કરવામાં આવી છે। તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। પોલીસે તેની તૈયારી કરી લીધી છે। મંજૂરી મળી શકે છે, પરવાનગી મળી શકે છે સભાની। 1,00,000-2 લાખ માણસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ખાસ કરીને ટાવર પણ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે। કેવડી સાઉન્ડ સિસ્ટમ? સાઉન્ડ સિસ્ટમ હે બહુ મોટી છે, જબરદસ્ત છે। તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન યોજાયું। સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા। સંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરાઈ। લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે। પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ જૂનાગઢના કેશોદ જિલ્લાના
ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો. ગ્રામજનોએ મનસુખ માંડવિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રચાર કાર્ય માટે સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ત્રીજા ફેઝમાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારો 15 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત કરી શકે છે. કોંગ્રેસ ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે જિલ્લા સેન્ટર પર ફોર્મ ભરશે. 15 એપ્રિલે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર અને બારડોલીના ઉમેદવારો ફોર્મ ભરશે, જ્યારે 16 એપ્રિલે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ અને પોરબંદરના ઉમેદવારો ફોર્મ ભરશે, જ્યારે 18 એપ્રિલે પાટણ, જૂનાગઢ, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા અને સુરતના ઉમેદવાર ફોર્મ ભરશે. ફોર્મ ભરતા સમયે પ્રદેશના નેતાઓ પણ સેન્ટર પર ઉપસ્થિત રહેશે. મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, પરેશ દાનાણી સહિતના આગેવાનો ઉમેદવારો સાથે હાજર રહીને કાર્યકરોનો ઉત્સાહ વધારશે. શક્તિસિંહજી ગોહિલ જે અમારા પ્રદેશ અધ્યક્ષ છે, મુકુલ વાસનિકજી અમારા પ્રભારી મહામંત્રી છે સંગઠનના, માનનીય ભરતસિંહજી સોલંકી, માનનીય સિદ્ધાર્થભાઈ પટેલ, માનનીય જગદીશભાઈ ઠાકોર સહિતના વરિષ્ઠ આગેવાનો પણ જુદી જુદી જગ્યાએ વિવિધ લોકસભા ક્ષેત્રમાં ઉમેદવારી પત્ર જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ભરશે ત્યારે તેમની સાથે ઉપસ્થિત રેલીને સંબોધન પણ કરશે. લોકસભાની ચૂંટણીનો જંગ જીતવા ઉમેદવારો પ્રચાર મેદાનમાં ઉતરી ગયા છે, ત્યારે દાહોદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે જાલોદ શહેરના પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. તેમણે દાહોદની લોકપ્રિય વસ્તુઓ વિશે જાણકારી આપી હતી. જનસંપર્ક અભિયાન કરીને તેમણે મતદારોના આશીર્વાદ લીધા હતા અને 5 લાખથી વધુ લીડથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સરકારના ગોટા ખાય તો ઝાલોદ યાદ આવે કે ઝાલોદનો માલ છે. અને વસંત મસાલાવાળા બોલે ને ત્યારે મહેશભાઈ કે ગાંધીનગર તાળી પાડો વસંત મસાલા, અને સરકારમાં મારું મહેશભાઈનું ગોઠવાઈ ગયું હમણાં એનું મારું ચવાણું બાજુ જોરદાર લાગે, એવી બનાવટ કોઈ થતી નહીં. ચૂંટણી સમયે આંતરરાજ્ય સરહદો પર તકેદારી વધારાઈ છે. ખાસ કરીને દારૂ અને બિનહિસાબી રોકડ અને ગેરકાયદે ચીજોને હેરાફેરી પર નજર રખાઈ રહી છે. મહારાષ્ટ્રને અડીને આવેલા નર્મદા જિલ્લાની સરહદો પર પણ તકેદારી વધારાઈ છે. જિલ્લાની 5 ચેકપોસ્ટ ઊભી કરાઈ છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરો અલગ અલગ બનાવવામાં આવી છે અને આંતરરાજ્ય સરહદ પર સઘન ચેકિંગ શરૂ કરાયું છે. હાલ 200થી વધુ જવાનો ચેકિંગમાં જોડાયા છે. जो कॉन्ट्राबैंड आइटम्स है, बुलियन है या फिर कैश है, वो इलीगली न आए, इसके लिए हमने 6 जगह पे अंतर्राज्य चेक पोस्ट खड़ी की है, जिसके ऊपर पुलिस, होमगार्ड और जीआरडी के साथ में 24/7 वीडियोग्राफी के अंदर चेकिंग रहती है. इस चेक पोस्ट के ऊपर काफ़ी अच्छी प्रमाण में हमने प्रोहिबिशन के केसेस और उसके साथ में मोटर व्हीकल एक्ट के केसेस भी किए हैं. 2024ની લોકસભાની ચૂંટણીને લઈ હાલ જે પોલીસ છે જે તંત્ર સતત કર્યું છે, નર્મદા જિલ્લો એ મહારાષ્ટ્રની બોર્ડરને આવે, કોઈ પણ કે કંઈ અન્ય લોકો કોઈ પણ જાતનું જે કેફી પીણું છે, જે દારૂ છે, જેની હેરાફેરી ના કરે એ માટેની પોલીસ મૂકવામાં આવી છે. એક પીઆઈ એક પીએસઆઈ કરીને આ લોકો તમામ ચેકિંગ હાથ ધરી રહ્યા છે. દારૂ છે કે કેફી પીણું છે જે નર્મદા જિલ્લામાં ના પ્રવેશે, ગુજરાતમાં ના પ્રવેશે, એ માટેનું જે ચેકિંગ છે એ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો તેમ કે ધનસરા ચેકપોસ્ટ છે અને મહારાષ્ટ્રને આવેલી આ બોર્ડર છે. આ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એટલે જે 2024ની ચૂંટણી છે એ ચૂંટણીમાં કોઈ પણ જાતની અનિચ્છા બનાવ ના બને અને દારૂની હેરાફેરી ના થાય, જેની ખાસ કરીને કાળજી લેવામાં આવી રહી છે. અને આ કાળજી લેવાતા હાલ નર્મદા પોલીસ સતર્ક બની છે અને તમામ જે આવતા વાહનો છે જેનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર મારે જાહેર કરાઈ છે આગાહી. 14 થી 16 એપ્રિલ સુધી ફૂંકાઈ શકે છે તેજ પવન. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ થશે. ગુજરાતમાં 2 દિવસ રહેશે વરસાદી માહોલ. આજે ગુજરાતના 11 જિલ્લામાં થઈ શકે વરસાદ. વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, નવસારીમાં વરસાદની આગાહી. સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે વરસાદ. લુણાવાડામાં ટીટોડીએ મૂકેલા ઈંડાને લઈ અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની કરી આગાહી. કહ્યું, હાલ જે ઈંડા મૂક્યા છે તે બચ્ચા મોટા થઈને ઉડી જાય ત્યારબાદ વરસાદ આવવાની માન્યતા. તાપીમાં ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું. ઉનાળામાં પાણીની માંગ 150 MLD થી વધીને 1520 MLD થઈ. પાણી અતિશય દુર્ગંધ મારતું હોવાથી પાણી છોડાયું. પાણીની નવી આવક થતાં લેવલ 540 મીટરે પહોંચ્યું.
એકતાનગરમાં જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી મુકાયા. કાળઝાળ ગરમીથી પ્રાણીઓને મળશે રક્ષણ, તે માટે 20 જેટલા એસી અને 50 કુલર લગાવાયા. અંગ દઝાડતી ગરમીમાં વિદેશી પ્રાણીઓની ખાસ દેખરેખ રખાશે. મોરબીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. નહેરુ ગેટ વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડીને 50 કિલો ઘીનો જથ્થો કર્યો જપ્ત. 300 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા હતા અખાદ્ય ઘી. ફરિયાદના પગલે ફૂડ વિભાગની કાર્યવાહી. જેતપુરમાં સારણના પુલ પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. જેસીબી બંધ પડી જતા પુલ પર વાહનોની લાંબી લાઈનો લાગી. ટ્રાફિક જામ થતા જેતપુર ધારાસભ્ય પણ અટવાયા હતા. જેતપુર સિટી પોલીસની જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો. રાજકોટના શાપર વેરાવળમાં ભેદી ધડાકા થયા હોવાનો સ્થાનિકોનો દાવો. દિવસમાં 3 વખત ગ્રામ્ય વિસ્તારમાં ભેદી ધડાકા થયા હોવાનો દાવો. ભેદી ધડાકાનો અવાજ સાંભળીને લોકો ઘર બહાર દોડી આવ્યા. પંચમહાલમાં ખેતી સાથે મવડાના ફળ ફૂલ વેચીને ગુજરાત લાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બદલાતા વાતાવરણની અસરના કારણે મવડાના ફૂલની આવક ઘટી. માર્ચ અને એપ્રિલમાં ખેડૂતો ઉજાગર કરી મવડાના ફૂલ એકઠા કરે છે. ફૂલ એકઠા થયા બાદ ખેડૂતો તેની સુકવણી કરીને તેનું વેચાણ કરે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ફક્ત 25% મવડાના ફૂલની આવક થઈ છે. ફૂલની ઓછી આવકના કારણે ખેડૂતોને બેવડું નુકસાન વેઠવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગરમાં ઉનાળુ પાકનું મબલક ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. સારું ઉત્પાદન થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા બંધાઈ. આ વર્ષે 31,000 હેક્ટરમાં જમીનમાં ઉનાળુ વાવેતર કરાયું. તલ, ઘાસચારો, શાકભાજી, બાજરી, મગફળી અને ડાંગર સહિતના પાકનું વાવેતર થયું. ચરોતરમાં વણાકબોરી ડેમમાં હજી 119 ફૂટની જળસપાટી જોવા મળી. ડેમના 6 દરવાજા રિપેર કરવાની કામગીરીના લીધે 2 મહિના સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે. વણાકબોરી ડેમમાં પાણીનો જથ્થો જળવાઈ રહેતા નહીં રહે પીવાના પાણીની વ્યવસ્થા. પાટણમાં પાલિકાના વેરા વધારા મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પાલિકાએ પાણી, સફાઈ, ભૂગર્ભ, ગટર સહિતનો વેરો ડબલ કરી દેતા રોષ. વધારો પાછો ખેંચવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત. ભાવનગરના નારી ગામમાં પાણીનો પોકાર. 20 દિવસથી પાણી ન મળતા સ્થાનિકોની હાલત કફોડી બની. ગંદુ પાણી મળતું હોવાની સ્થાનિકોની ફરિયાદ. બળબડતા તાપમાં પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવા મહિલાઓ મજબૂર. લોકસભાની ચૂંટણીને લઈને સરકારી કચેરીઓમાં અરજદારોને ધર્મના ધક્કા. તમામ અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહેતા અરજદારો અટવાયા. આ તરફ અધિકારીઓ જણાવ્યું કે ચૂંટણીની સાથે અરજદારોની એમરજન્સીને લઈને પણ કરાઈ છે કામગીરી.